टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ખંડણી માંગવાના આરોપમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ થઈ છે। ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલિત ખત્રી સહિત બોગસ પત્રકારો સકંજામાં આવ્યા છે। જ્વલિત ખત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટની ઓળખ આપીને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। જમાલપુર કાચની મસ્જિદ પાસે બાંધકામ ગેરકાયદે ગણાવીને તોડવાની ધમકી આપી હતી। આરોપી સાથે ભળેલા 4 બોગસ પત્રકારોએ સમાચાર વાયરલ કરવાની ધમકી આપી હતી। મિલકત તોડી પાડવાની ધમકી આપીને 23,50,000ની ખંડણી માંગ્યાનો આરોપ લાગ્યો છે। સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મિહિર, અમદાવાદની આ ઘટના સામે આવી છે। ખંડણી માંગવાના આરોપમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ થઈ છે। હિરલ, અમદાવાદ શહેરના જે કોટ વિસ્તાર છે ત્યાં આગળ કોઈ પણ બાંધકામ થતી હોય ત્યારે આ કથિત પત્રકારોને આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કોઈક ને કોઈક રીતના જે બાંધકામ બનાવનાર અથવા તો બિલ્ડર હોય તેને પક્ષમાંથી કે અથવા આ રીતના ધમકી આપી અને તેના પૈસા છે તે પડાવતા હોય છે। આ ઘટના પણ વર્ષ 2020માં જે એક બાંધકામ જમાલપુર કાચની મસ્જિદ પાસે જે બાંધકામ બનાવ્યું હતું, જે તોડી પાડવાની ધમકી આપી અને જે ખંડણી માંગ્યાની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે ગઈકાલે નોંધાવવામાં આવી હતી। ગાયકવાડ હવેલી પોલીસે આ કથિત પત્રકાર આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ છે તે કરવામાં આવી છે, જેમાં જે કથિત પત્રકાર બિલાલ લુહાર, હારૂન બેલી અને જે ભરત મહેતા સાથે જ જે જ્વલિત ખત્રી કે જે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીનો પુત્ર છે, આ જ્વલિત ખત્રી કે જે બાંધકામ તોડવાની ધમકી છે તેને આપી હતી, જે આ આરોપી જ્વલિત સાથે જે ભળેલા જે આ લોકો છે કથિત પત્રકાર હારૂન બેલી, બિલાલ લુહાર, ઇમરાન શેખ અને ભરત મહેતા નામના આ બોગસ પત્રકારો ગેરકાયદેસર બાંધકામના સમાચાર વાયરલ કરી અને તેના નામે ધમકી છે તે આપતા હતા। સાથે જે મિલકત તોડવાની ધમકી આપી 23,50 લાખની ખંડણી પડાવી હોવાનો ફરિયાદમાં આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે જ્વલિત ખત્રી સહિત 4 લોકોની ધરપકડ કરી અને કોર્ટમાં રિમાન્ડ મેળવી અને વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદની આ ઘટના છે કે મિલકત તોડી પાડવાની ધમકી આપીને 23,50,000 રૂપિયાની ખંડણી માંગ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે, જેમાં અમુક લોકોની ધરપકડ કરાઈ છે।